સટકબારી નહીં આવી વાત જ નથી આવતી સટકબારી વાત જ નથી આવતી કંપનીને છાવરતા હોય ના કંપની કંપનીને છાવરતા ઓફિસમાં ના બેસો અમારી સાથે ચાલો કંપની તમારું અમને કેટલી વાર ગ્રામ પંચાયત એવા આયા છે તમે કાલે જઈને આવ્યા છે ટીડીઓ નું એની બેન નામંજૂર કરો તો સરકાર તો હું કેવી રીતે નામંજૂર કરું તમારું નામ કેમ અરે નહીં તો મને શું ખબર કેવી રીતે નામ લે તમે જાઓ ને ખબર પડે ને વાત તાલુકા વિકાસ અધિકારીનો શું રોલ છે? તાલુકામાં જે કંઈ બી વિકાસના કાર્યો થતા હોય એ તાલુકા વિકાસના અધિકારીના અંડરમાં થતા હોય. જો તમારું નામ લઈને તમારા નામના છાયા નીચે બધું આ થતું હોય તો તમારો અધિકાર બને છે કે 300 જણા આવ્યા છે તો તમે લેખિતમાં વાત સાંભળો. તમારામાં નથી બોલ્યો, વાત સાંભળો. તમે જો કહો છો કે મારો કઈ રોલ નથી તો તમને તમારા લેટર હેડમાં લખાવતા શું વાંધો છે સાહેબ? ના લખી શકું, હું ગ્રામ પંચાયત લખી શકું, હું તમને એ તો કહું છું. ગ્રામ પંચાયતને હમણાં તમારા લેટર ઉપર લખી આપો કે મારું કઈ ઇન્વોલ્યુશન નથી આમાં. જે કઈ બી છે ગ્રામ પંચાયતને કરવાનું છે. જો તલાટી કે પંચાયત બજવણી નથી કરતી તો કોની જવાબદારી થાય છે બજવણી કરાવવા માટે? કરવાની થાય છે, ગ્રામ પંચાયતને કરવાની નથી થતી. હું શું બોલું છું? તમારા લેવલેથી ગ્રામ પંચાયતનો પ્રશ્ન તલાટી સાહેબ કે પંચાયત આ વસ્તુની બજવણી નથી કરતી તો કોનો અધિકાર છે એની બજવણી કરાવવાનો? બજવણી કરવાનો પોલીસ પ્રોટેક્શન લાઈને ત્યાં આગળ બજવણી કરવાની, પછી રિપોર્ટ કરવાનો. તાલુકા પંચાયત ના ઇન્વોલ્વ થાય, કોઈના મેન્યુઅલ નહીં થાય. ના થાય ને તમારા સેક્શન ગ્રામ પંચાયત નથી તો હું તમને તમારા લેવલે નથી થતી તો પોલીસ પ્રોટેક્શન કંપની તમે એવું કહો છો કે કંપની પોલીસ પ્રોટેક્શન લાવે છે તો ગ્રામ પંચાયત કેમ ના ભારત માતા કી જય! ભારત